જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. અમે લોકો જઈએ છીએ આજે ભગવાનના બાળકો પાસે. ફાઇનલી અમે સંસ્થાએ પહોંચી ગયા છીએ. સંસ્થા ઉપલેટાની અંદર આવેલી છે. આવો તમને અંદર વિઝિટ કરાવો. અને સંસ્થામાં કેવી મજા આવે છે? મજા આવે સંસ્થામાં? હા મજા આવે ને. કપડા આપડે નવા દઈએ ને ખાવા પીવા વાંધો નથી ને? મજા આવે ને? કાંઈ એને કઈ જામ સંગો કરજો, મજા આવે. સારું દે કપડા આપણે સારા પહેરાવે. મજા આવે તને? મજા આવે તને? તને મજા આવે છે? બધી મજા આવે જમવાની બધી બધું આ રમવાનું કેટલું બધું છે? ઘણું બધું છે. બધા છોકરા મજા આવે છે? બધા છોકરા હળી મળીને દો તમે. કના હાલ પાણી વાળો કે તો દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા આજરોજ સમીરભાઈ પરમાર અમારી સંસ્થાની મુલાકાત લેવા આવ્યા અને ટ્રસ્ટ મંડળ બધા લોકો આપણી સંસ્થાને અને બાળકો સાથે આવ્યા છે. તો સમીરભાઈ અમારી સંસ્થાને તમને કેવું લાગ્યું છે? એ તમે વન ઓફ ધ બેસ્ટ સંસ્થા હોય ને ઉપલેટામાં સાથે પણ બહુ મજા આવી. હા અને હવે સમીરભાઈ જો તમને બહુ સરસ લાગ્યું છે તો તમે આ બધા ઓએમપો આવી રીતે બધાને શેર કરજો અને બધા લોકોને કહેજો કે આપણે બર્થડે તિથિ છે કેવી રીતે બધું અહીંયા દિવ્યાંગ બાળકો સાથે ઉજવે અને આ ભગવાન સ્વરૂપ બાળકો છે એની સાથે ઉજવવાની વાત બધાને કરશું ને આપણું લોકેશન ને કોન્ટેક્ટ નંબર પણ આપણે મેન્શન કરીશું એટલે તમે કોન્ટેક્ટ થઈએ. અને આજે બાળકો તમે તમારા હાથે જ બાળકોને આજે જમાડ્યા છે તો તમે અમારી સંસ્થામાં તમને કેવું લાગ્યું કે આ ખૂબ સરસ સંસ્થા છે. સફાઈ બહુ સારી છે આપની ને બહુ સારું લાગ્યું હોય મને. તમે ખુદ સેવા આપો છો. ઘણી સંસ્થાઓમાં એવી જોયેલી છે કે કેરટેકરના માધ્યમથી કામ આવતું હોય પણ તમે ખુદ સેવા આપો છો એ બહુ મજા આવી મને સેવા જોઈ. હું ગવર્મેન્ટમાં જોબ કરું છું. એમણે ગવર્મેન્ટ ટીચર તરીકેની જોબ મૂકી અને આવા બાળકોથી એમના ફેમિલીમાં આવું બાળક હતું તો એને લાગણી હતી એટલા માટે આની શરૂઆત નાના પાયેથી કરી હતી. ભાડાના મકાનમાં 2 જગ્યાએ અમે ટ્રાન્સફર કર્યું હતું. પછી નાના મોટા દાતાઓનો સહયોગ અમને મળેલો. એમાં રાજકોટના અમૃતભાઈ ભારતીયા છે એ પરિવાર તરફથી આ બિલ્ડિંગ બનાવી આપ્યું છે. કાંતિભાઈ પરિવાર જામજોધપુરના મૂળ વતની છે, હાલ લંડનમાં રહે છે, એમણે ભૂમિદાન કર્યું હતું. પછી આપણે રણમલભાઈ ફૂટીએ ભોજનાલય બનાવી આપ્યું. ઉપલેટા, રાજકોટ, ભાયાવદર નાના મોટા દાન 1 લાખ 2 લાખ એવા નાના મોટા દાન આપી અને બધા નાના મોટાના સહયોગથી આ આપણે બિલ્ડિંગ સરસ મજાનું 1600 વારમાં આ સંસ્થા બની છે. ને આપણે જે દાતાઓ છે એને આપણે જમાડવાનો ખર્ચો કેટલો થાય છે જણાવજો. આપણે નોર્મલ ચાર્જ લઈએ છીએ. આ બાળકોને આપણે બને ત્યાં સુધી ઘરની બનાવેલી આઈટમો અહીંયા સંસ્થામાં જ બને એવી બહારની ખોરાક આપવા માંગતા નથી અને 1100-1500 રૂપિયા મીઠાઈ સાથેના ભોજનના છે અને ગમે તે લોકો આવી પોતાના જન્મદિવસ, વડીલોની તિથિ કે પ્રસંગો ઉપર અહીંયા જમાડી શકે નાનકડા રકમ જમા કરી શકે. તો આ સંસ્થાનો એડ્રેસ જણાવી દો. આ સંસ્થા અત્યારે ઉપલેટાની અંદર પોલકી રોડ ઉપર મંદીપ ઓઇલ મિલની સામે સાંકુતલનગર સોસાયટીમાં આવેલી છે ઉપલેટા. કોન્ટેક્ટ નંબર આ સંસ્થાનો કોન્ટેક્ટ નંબર છે 9714536408 ઉપર આપ કોઈ પણ કામ માટે ડોનેશન માટે કોન્ટેક્ટ કરી શકો છો.
હાલ આપણે ઉપલેટાની અંદર આવેલું છે રવિકુમાર ભરોડિયા ભવન, જે ઉપલેટાની અંદર આવેલું છે. દિવ્યાંગ બાળકો માટેનું છે, દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા છે. આ એક સંસ્થાની અંદર મેં ઘણી વસ્તુ અલગ જોઈ, જે આપણા જે સામાન્ય જીવન કરતા આ લોકોના જીવનમાં મેં ઘણું બધું ચેન્જીસ જોયું. કે આપણે કદાચ ગમે તે વસ્તુ છે, મેં એક વસ્તુ ખાસ અહીંયા જોયું કે જે માણસો આવે છે બરાબર, તેની સાથે સંસ્કારી અને માનથી વાત કરે છે. હરેક બાળક, જે બાળક બધા દિવ્યાંગો છે તે, એનાથી વિશેષ બધા બાળકો એકબીજાની સાથે જોડાઈને રહે છે, એકબીજાને ભાઈપણું રાખે છે. જેમ મેં હમણાં જોયું ઘણા કે ચોકલેટો આપેલી, કંઈક આઈસ્ક્રીમ આપે, આ બધું વસ્તુ એનો જે પેપર હોય, પેપર એ બધો પેપર એને સામેના ડસ્ટબિનમાં નાખેલો, એક પેપર તમને ક્યાંય નહીં દેખાય. એવી દિવ્યાંગ બાળકોના જેની બુદ્ધિની માનસિકતા છે એની વાત છે. આવડું મોટું છે આ સંસ્થા, જે ઉપલેટાની અંદર આવેલું છે. અને ખાસ મારે બધા દાનીઓને એટલું કે એકવાર આ સંસ્થાની મુલાકાત જરૂર લેજો. આ સંસ્થાના સ્થાપક જે અત્યારે હેન્ડલિંગ કરે છે, તે આ બધા વ્યક્તિઓ એટલા સરળ અને મસ્ત સ્વભાવના છે કે તમે એકવાર અહીં મુલાકાત લીધો તમને એવી મજા આવશે. તમે જો અમે મુલાકાત લીધી આની, તમને બહુ મજા આવી, અનેરો આનંદ જે આપણે કહીએ આત્માની તૃપ્તિ થઈ. એમ આમ અંદરથી એક ગર્વ અનુભવી જોઈએ કે અત્યારે કે આવી એક સંસ્થાની અમે મુલાકાત લઈ ચૂક્યા છીએ. હજી તો તમે પણ એકવાર આ ઉપલેટાથી 2 કિલોમીટર આગળ રવિકુમાર ભરોડિયા ભવન દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થા છે, એની મુલાકાત અવશ્ય લેજો. આવો હું તમને બાળકોની ભોજનશાળા બતાવું. જે બાળકો છે એકદમ શિસ્તતાથી બેઠા હોય છે. એ લોકો જે ભોજન બનાવે છે એ અહીંયા જ બનાવે છે, બહારથી કંઈ કોઈ આવતા નથી યાર. ને આજ બાળકો જો શિસ્તતાથી બેઠા છે. આપણે આ સંસ્થામાં તમે જો ડોનેશન દેવા માગતા હોય અથવા અહીંયા આવવા માગતા હોય તો સંસ્થા ઉપલેટામાં છે, ને હું નંબર મેન્શન કરી દઉં છું સંસ્થાને.